આવી ગયા છો? તમને પૂછું છું, કેમ કઈ ટેન્શન છે? ટેન્શન છે એટલે તો સાનું મનો આવીને બેહી ગયો. શું થયું અશોક? ખુલીને વાત કરો તો ખબર પડે. હા, વાત એમ છે કે આ મમ્મીએ ઉપાડ લેવાનો કીધો હતો ને 5 લાખ, હા. પણ મને તો 50,000 આપવાની ના પાડી. શું? એમ નહીં, 5 લાખ તો કોઈ ના જ આપી શકે, પણ 50,000 જેટલી રકમ તો દઈ જ શકે ને, તો શું કામ ના પાડી? અત્યારે મંદી છે બહુ જ, એટલે ના પાડી એણે. અને હા તો સારું કહેવાય કે મને હજી નોકરીએ રાખ્યો છે, બાકી ઘણાઈને છૂટાઈ કરી દીધા છે. હે? હા. ના ના, જો તમે જરાય ચિંતા ના કરતા હો. મમ્મી મારી પાસે આવ્યા હતા અને મેં મમ્મીને હા પણ પાડી છે. શું? શા માટે આવ્યા હતા? અ, હા? અમારા જે ઘરેણાં છે એ ઘરેણાંને વેચીને જમાઈનો દોરો કરાવવાનો છે, એટલે હું મારા ઘરેણાં વેચી નાખીશ અને જેટલું મારીથી બનશે ને એટલી હું મદદ કરીશ. નહીં, તારે ઘરેણાં નથી વેચવાના. અશોક, શું કામ ખોટી જીદ કરો છો? મારી વાત સાંભળો. હું આ ઘરની લક્ષ્મી છું. લક્ષ્મી શું, ઘરની આબરૂ પણ છું. અને આ ઘરમાં જો મારા થકી કંઈક મદદ થતી હોય ને તો પછી એ તો મારું સૌભાગ્ય હશે. બેન માટે થઈને હું આટલું ના કરી શકું? તમારી સગવડ થાય ત્યારે તમે મને પાછા ઘરેણાં કરાવી દેજો. નહીં, તું કહેશો આ ઘરની લક્ષ્મી છે, તો લક્ષ્મી પર ઘરેણાં ચડાવ્યા હોય ને એ આમ ઉતારી ન લેવાય, સમજી તું? એટલે તારે એકેય ઘરેણું નથી દેવાનું. સમજો, હું માનું છું કે તું પણ ગોપીબેનને સમજી શકે છે, પણ હું શું કહું છું કે તારે જરી કંઈ ઉપાધિ નથી કરવાની. ઉપાધિ તો તમને છે, ઉપાધિ બાને છે, તો મને કેમ ઉપાધિ ના હોય? જ્યારે મારા પરિવારના બધા સભ્યો ટેન્શનમાં હોય તો હું શાંતિથી કઈ રીતે બેસી શકું? ગમે તે થાય અશોક, આ ઘરેણાં વેચીને જો પ્રોબ્લેમ સોલ્વ થતો હોય તો મને કરવા દ્યો ને, શું કામ ના પાડો છો? ના પાડીને મેં. અને હા, હું બહારથી પૈસા ગોતી લાવીશ ને અને પછી બેનને જે આપણે દેવાનું છે ને એ દઈ દેવું, જમાઈને હોનાનો દોરો કરાવી દેવું. પણ અશોક, પણ કાંઈ નહીં, સમજે તું? મને નીંદર આવે છે અને હું સૂઈ જાઉં છું, અને ઘરેણાની વાત આવું નહીં કરતી. અરે મને ખબર છે અશોક બહુ જ સ્વાભિમાની છે, મારી પાસેથી ઘરેણાં નહીં લે. મમ્મી, એલા શું છે? હું છે આ બધું? શું છે એમ હું તમને પૂછું છું? કાંઈ નથી. શું હોય? હા, તમે સ્વીટી પાસે ઘરેણાં કેમ માગ્યા? ત્યાં જમાઈ હાટું દોરો કરાવવાનો છે તે માંગ્યા. અરે, જમાઈ હાટું દોરો કરાવવાનો હોય ને તો એ આપણા પૈસે કરાવવાનો હોય. આ એના બાપાએ ઘરેણાં કરાવી દીધા છે. તેન બાપાએ ઘરેણાં કરાવી દીધા છે તે મેં ક્યાં ના પાડી? મેં કાંઈ એમ નથી કીધું કે મેં કરાવી દીધા છે તું મને દઈ દે. એ છે ને એનું એકઈ ઘરેણું નહીં આપે તમને. શું થયું ભાઈ? હા મમ્મી, જો ને, હા સ્વીટીને એમ કહેશે કે તારા ઘરેણાં આપજે, જમાઈ હાટું દોરો કરાવવો છે. જો અશોક, આ છે ને તે ઘરની પરિસ્થિતિ કાંઈ કેવી હોય ને તો વહુએ દાગીના દેવા જોઈએ, કાંઈ એમાં નવાઈ નથી. હા તો મમ્મી, હું તો ના જ નથી પાડતી ને અશોક, મેં તમને કાલે જ કહ્યું હતું ને કે હું ઘરેણાં દઈને સામેથી મદદ કરવા ઈચ્છું છું, તો તમે ના શું કામ પાડો છો? બસ હા ભાભી, ખબર પડી ગઈ અમને. આટલી અમથી વાત તમે ભાઈને કહી દીધી? અરે નાના બેન, મારો કહેવાનો મતલબ એવો નહોતો. આ તો કાલ અશોક બહુ ચિંતામાં હતા ને એટલે મેં એમને ખાલી જણાવ્યું કે હું મદદ કરવા માંગુ છું. મદદ કરે ને એ કે નહીં, એ તો આ મમ્મી જ હતા કે જેમને ભરોસો હતો કે તમે આપશો એમ. મેં તો ના જ પાડી હતી ને મમ્મી તમને. અરે બેન, હા તારા લગ્નમાં હું જરી કંઈ કમી નહીં રહેવા દઉં, સમજી તું? અને મમ્મી, હું તમને કહી દઉં છું કે હું પૈસા દેવાની ના પાડું છું તમને. હું ગમે નથી ગોતઈ. લે આ સ્વીટી તો કેવી આમ અત્યારે સાણી થાય છે. મારો મતલબ કાંઈ એવો નહોતો.
મેં અશોકને ચિંતામાં જોયા તે મદદ કરવાનું કીધું એમ કરીને હારી થઈ ગઈ કહી દીધું અશોકને કે મારા બાપાના ઘરના દાગીના માંગ્યા. તો સારું છું મને કહી દીધું, નકર ઘરેણા તમે આ દોરા કરાવવા મૂકી આવ્યા હોત ને તો જોવા જેવી થાત. લે અશોક અશોક આવું ના બોલો. બસ હા ભાભી, આટલા બધા નાટક કરવાની કોઈ જરૂર નથી. જોયું ને મમ્મી, કહેતી હતી ને હું તમને, આમની પાસે મદદ મંગાય જ નહીં. હવે આ મદદ માંગી તે એમાં પાસે ક્યાં એની પાસેથી મેં 35 તોલા હોનું માંગી લીધું છે. જાણે બાપના ઘરેથી 300 તોલા હોનું ન લાવી હોય એટલો રૂબાબ કરે. લાવી છે 3 તોલું અને એમાં તો હવાલીએ થઈ ગઈ. મમ્મી બેન, તમે સાચું માનો, મેં અશોકને એ અર્થમાં નથી કીધું. મેં તો તમને કહ્યું જ હતું ને, એમાંથી જમાઈનો દોરો કરાવી આપો. તો પછી આવું શું કામ વિચારો છો? કરવું હોય ને ભાભી એ કે નહીં. અરે તમે તો કરતા પહેલા જ ભાઈને બધી કાન ભંભેણી કરી દીધી. આના કરતા તો અમે સોનાની ઝાડ પાણીમાં ન નાખ્યું હોત ને તો સારું હતું. જો ગોપીબેન, મારી વાત સાંભળો. કાલ તમારા ભાઈ આવ્યા ને તો એ બહુ જ ટેન્શનમાં હતા. આ મમ્મીએ અમને જે વાત કરી હતી ને કે ઉપાડ લઈને આવે, એમને 50,000 ઉપાડ આપવાની ના પાડી હતી. એમનું એ ટેન્શન દૂર કરવા માટે થઈને મેં એમને આ વાત કરી હતી. અચ્છા, એટલે જોયું મમ્મી, હવે આ ઉપાડ ના પાડી દીધી છે. એક કામ કરો મમ્મી, આના કરતાં તો હું સગાઈ જ તોડી નાખું. આવી પરોજણ તો નહીં. અરે ભાભી તો નણંદ માટે કેટલું કરે, જે ગમતી હોય ને બધી વસ્તુ આપી દે. અને એક આ છે ખાલી 3 તોલા સોનુમાં તો ઘરમાં ઝઘડો કરાવી દીધો. અરે ના ગો, હવે હું અરે કરશો? તે તો એક કાંકરે 2 પક્ષી મારી નાખ્યા. આ મારી જોડે હારી રહી દાગીના માંગ્યા તો અને સાણી થઈને અશોક જોડે ફરિયાદ કરી દીધી. મમ્મી હું સાચું કહું છું. મારા વિચારો સાવ આટલા નીચા નથી. હું તમને વચન આપું છું, ગમે તે થાય, ગોપીબેનના લગ્નમાં એક વસ્તુની કમી નહીં રહે. મારા ઘરેણા મારે વેચવા પડે ને તો પણ વેચીને હું બધી જરૂરિયાત એમની પૂરી કરીશ. તારા ઘરેણા છે તો 3 તોલા અને એમાં એક દોરો કરાવવાનો છે, એટલામાં આટલું મહાભારત થયું છે. મમ્મી ખાલી 3 તોલા ઘરેણા જ નહીં, મારીથી બનતી જેટલી કોશિશ થશે ને એ બધી કરીશ. પણ મેં તમને કહ્યું ને, ગોપીબેનના મેરેજ તો આપણે ધૂમધામથી કરાવીશું. અને તમે જોજો, એક વસ્તુની પણ કમી નહીં રહે. જોઈએ છે હવે, આણે કીધું તો છે મેરેજ ધામધૂમથી કરાવવાના. શું કરશે શું ખબર. ખબર જ હતી કે છે ને મમ્મી મારા લગ્ન ધામધૂમથી કરાવી જ નહીં શકે. શું જવાબ દેવાનો મારે બધી ફ્રેન્ડ્સને? એવું કહેવાનું કે મારા ભાઈની તાકાત જ નહોતી કે મારા લગ્ન કરાવે. ખબર નહીં આવડા મોટા ઘરમાં સગાઈ શું જોઈને કરાવી હશે. આના કરતાં તો કોઈ ગરીબ ઘરમાં સગાઈ કરી હોત ને તો સારું હતું. આ ગોપી ક્યાં ગઈ? એલા લે, હું તો આખું ઘર કોતી વળી અહીંયા ખૂણામાં ગરી ગઈ છે રિહાઈને. હું કામ રિહાણી છો બેટા? આમ જાઓ, મારે તમારી જોડે કોઈ વાત નથી કરવી. આમ જો, તું ચિંતા કરમાં બેટા, બધું થઈ રહે. આ ગણેનું કામ છે ને એ ગણે હજ ઉકેલે બેટા. જો તને કહું એટલે છે ને ટાઈમ આવશે ને તો અહીં આપણે તારા કરિયાવરની એ સગવડ થઈ જાય. તારે જેવા ધામધૂમથી લગ્ન કરવા છે ને એવા કરવું આપણે. કાંઈ નહીં થાય, આપણે બે જોડે જ છીએ અને જોઈએ જ છીએ કે શું થાય છે ને શું નથી થતું. આ મમ્મી લગ્ન હોય ને એના 3 મહિના પહેલાં તો આખું ઘર ભરીને કરિયાવર તૈયાર હોય, પણ ના, મારા ઘરમાં તો બધું અલગ જ છે. 3 મહિના પહેલાં તો હજુ નક્કી નથી કે પૈસાનું ક્યાંથી સેટિંગ કરશું. મને એમ હતું કે અશોકભાઈ છે ને ઉપાડ લઈ લેશે, ભાભી છે એ થોડુંક સોનામાં મદદ કરશે, પણ મમ્મી કોઈથી કાંઈ નથી થતું. પણ ગોપી, આ ટાઈમ આવશે ને એટલે હંધું થઈ જાય. તું ચિંતા કરમાં બેટા. આ કોકના છે ને બહારથી ઉછીનાય લે હું અમે, પછી તને કાંઈ વાંધો ખરો? ક્યારે લેશો? આ સગાઈ થઈને કેટલો સમય થયો, માથે લગ્ન આવી ગયા, હજુ તમે વિચારો છો કે અમે લેશું? અમે 2-3 જગ્યાએ વાત કરી હોતન રાખી છે, પણ હું વાઠું જોઉં છું કે અશોકને કેટલો ઉપાડ મળે છે એ પ્રમાણે આપણે બહારથી લવાય ને. આમ કોકના વયા જે લાવવી પછી વધારે લાવવી તો વયા જ ન દેવું પડે. એની કરતાં અશોકને જો ઉપાડ વધારે મળે ને તો એટલા બહારથી વયા જે ઓછા લાવવા પડે. એક કામ કરો મમ્મી, તમે છે ને મારી સગાઈ તોડાવી નાખો. આ પૈસાદાર ઘરમાં આપણા પગ પેસરા હોય જ નહીં. આના કરતાં કોઈ ગરીબ સાથે સગાઈ કરી હોત ને તો આટલું ટેન્શન ના હોત. છોકરી, આ તારી હગાઈ નહીં તૂટે. તને એ ઘર ગમે છે ને એ છોકરો ગમે છે, તારા લગ્ન એ જ ઘરમાં થાય બેટા.
આ તુંય ટેન્શનમાં રહીશ ને અમને ટેન્શન દે છે કાંક 10 ઉજવા દે અમને તો અમારા મગજ હાલે ને તો કાંક રસ્તા કરીએ અમે આના. જો હજુ તો તમારે 10 ક્યારે હુજે, ક્યારે તમે ભાઈને હુજવાડો અને ક્યારે આ બધું નક્કી થાય. હું તમને 2 હાથ જોડું છું. મારે ત્યાં લગ્ન કરીને જવું જ નથી. તમને ખબર નથી આ મારી સાસુનો સ્વભાવ કેટલી લપેલી ને લાલચી છે. આપણે સગાઈ વખતે કેવી મસ્ત રિંગ આપી છે, રાજને કેટલી સારી વીંટી આપી છે, છતાંય શું કહે છે આટલી પતલી અમથી વીંટી આપી દીધી. તોલાની વીંટી છે તોય એને પતલી લાગે છે. તો મમ્મી પૂરું આણું નહીં આપો તો આ લોકો કરિયાવર જોઈને વાતું કરશે અને એ બધું મારે મેણા સાંભળવા પડશે. એના કરતાં તો એ સારું કે આ સગાઈ તોડીને હું સમાજનું એ સાંભળું કે આની સગાઈ તૂટી ગઈ છે. છોકરી આ તારી હાહુ લપેલી છે એ મેં સાંભળ્યું, પણ આ તું તો એ ઘરે ગયા પહેલાં તું કેટલી લપ કરશો મને એમ કે. તો લપ તો કરું ને મમ્મી, મારે આખી જિંદગી ત્યાં રહેવાનું છે. તમે તો ખાલી વડાવી દેશો એટલે વાત પૂરી. તું વળાવી દઈશું અમે તને વળાવી દે હું બટા, તો પછી પાછળ તને કોક મેળા મારે તો તું ઘરે આવીને અમને નથી કહેવાની તારા કરતાં પહેલી અમારી આબરૂ જાય. તો હું એ જ કહું છું કે તમારી આબરૂ જાય અને મારી આબરૂ જાય. એના કરતાં આપણે એ કામ જ નથી કરવું. આપણે આબરૂ જવા જ નથી દેવી. મારી સગાઈ તોડાવી નાખો, બીજું તમારાથી કંઈ નહીં થાય બસ. કેટલી વાર સમજાવું મારે આને કે ભાઈ ટાણે બધું થઈ રહે, તું ચિંતા કરમાં, શાંતિ લેવા દે તો અમને કાંઈ ખૂજે ને મગજમાં. પણ એ શાંતિ જ નથી લેવા દેતી. સવાર પડે ને શું થયું શું થાય, બપોરથી હવે શું થયું શું થાય. અરે કાકા ક્યાં જાવ છો તમે? અરે હું તો જરા બજારમાં કામ હતું એટલે જતો હતો. કાકા આપણા ગામની જે જમીન હતી ને હા તો એ જમીન આપણે વેચી નાખી. અરે શું વાત છે? હા, અને મારા પપ્પાના ભાગની જે કંઈ બી ભાગ આવે છે, તમારે મારા પપ્પાનો જે હૈયાનો ભાગ હતો તો એ ભાગે પડતા 5 લાખ રૂપિયા આવે છે તમારે. સરસ, બહુ સમય મહેનત કરી હોતે પણ છેલ્લે વેપાર લાવ્યો. આપણે જમીન કાકા કાઢવી હતી, હા કોઈ મળતું નહોતું. એટલે મેં તો એવું નક્કી કર્યું છે કે ભાઈ મારા ભાગના જે 5 લાખ છે ને મારે એને ધર્મા તો કરી નાખવો છે, મારે કંઈ જોતા નથી. હું પણ એ જ વિચારું છું કે 5 લાખ રૂપિયા જે આવ્યા છે તો આપણે સ્વીટીને કંઈક લેવું કરવું હોય ને તો એને આપી દઈએ, નહીં તો પછી કંઈક ગમે એટલે દાન ફાળામાં હા વાપરશું. કાકા તમારી એક ને એક દીકરી છે ઈ. તો હા. તમે બેનને તમે પૂછી જોઈજો હા. કે ભાઈ બેન તારે કાંઈ આમ જ જોઈ છે. એને જો ન જોતું હોય તો પછી તમને જે સાચું લાગે પછી. હા હું એને મળીને વાત કરી લઈશ હા. કે તારે કંઈ લેવું હોય તો કે. હા. આ તો પેલો હક તારો છે. હા, અને હું તો કાકા આપણે અહીંયા જે માનવ આશ્રમ છે ને હું ત્યાં ધર્મ તો હું કરી નાખું છું. હા, માનવ મંદિર. હા સારી વાત છે. બરાબર. હવે તારા પપ્પાએ બહુ દાન કરતા હતા હા. અને ઘણી વાર મને કહેતા કે હવે આપણે પૈસાની બીજી કાંઈ જરૂર નથી, જમીન વેચાય તો કંઈક દાન પુણ્ય કરશું. એટલે જ મારા પપ્પાના નામે જમીન આવી છે ને પૈસા ભાગે પડતા, એટલે જ મારે દાન કરી દેવું છે. એની ઈચ્છા હતી કે ભાઈ જે આમાંથી નીકળીને મારે દાન કરી દેજો તમે. હા, તે બહુ સારી વાત છે. તારા વિચારો પણ બહુ સારા છે. પણ બેટા 2 મિનિટ બેસને. ના ના કાકા મારે ઘરે નથી એવું, મારે હજી ગામમાં કામ છે. એવું છે હા તો કઈ નહીં, શાંતિથી પાછો આવજો. હા 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 બાકી બધા મજામાં ને? હા બધા મજા. એ ભલે ભાઈ ભલે. હા કાકા. આવજો પાછો. હા હા એ રામ રામ. રામ રામ. બહુ ડાયો દીકરો છે. ભાઈના ગયા પછી એના ઘરની તો જવાબદારી ઉઠાવી દીધી, મારા ઘરની પણ અડધી જવાબદારી માથા ઉપર લઈને ફરે છે. કેટલા વર્ષોની જમીનની મેટર હતી, વેચાતી જ નહોતી, ગમે એમ કરીને વેચી લેવો. ઠીક છે, હવે જે થયું તે સારું થયું.